આપનું નામ શું? જગદીશ બાંગર. એ જ હા, એ પોતે જ. એ પોતે જ છે. સિવિલ ડ્રેસમાં આવ્યો, બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું હતું. એ પોતે જ ભૂદેવ પાર્ટીમાં પેટ્રોલ છે. પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગ્યો. મારા પગ ઉપર પોતે પગ દઈને મચ્યો ગયો. નમસ્કાર, જય ભારત. તમે વિડીયો આગળ જોયો જેમાં એક પીડિત વ્યક્તિ છે તે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પોતાની પીડા ઠાલવી રહ્યો છે અને સાથે તેની સાથે આ બર્બરતાપૂર્વકનું કૃત્ય કોણે કર્યું તેનું નામ પણ લઈ રહ્યો છે ને તે વ્યક્તિ છે રાજકોટના ડીસીપીના આઈપીએસ ડીસીપી એટલે કે ક્રાઇમ બ્રાન્ચના એક આઈપીએસ અધિકારી છે જગદીશ બાંગરવા તેમનું નામ છે. તેમનું નામ લઈને કહી રહ્યો છે કે મારી સાથે આવી બર્બરતા આચરવામાં આવી. શું બર્બરતા આચરાઈ તેના સમાચારો અત્યારે ખૂબ વાયરલ છે કારણ કે જિગ્નેશ મેવાણીએ આખા મામલે ખૂબ આગળ આવીને રોષપૂર્વક આખું અભિયાન ચલાવ્યું. તેમણે સીએમ, ડેપ્યુટી સીએમ અને રાજકોટના કમિશનર સુધીને આ માહિતી આપી, આ બનાવની આખી માહિતી આપી છે અને જગદીશ બાંગરવા સામે ખૂબ જ આક્રોશપૂર્વક તેમણે ભાષણ આપીને તેમની જે કહેવાતું કૃત્ય છે, કથિત કૃત્ય છે તેને લોકો સામે લાવ્યા છે. ત્યારબાદ અત્યારે આજે પીડિત છે તેમણે પણ પોતે ફરિયાદ કરી હતી ને તેમાં રાજકોટ સિવિલ કોર્ટ દ્વારા 5 પોલીસ અધિકારી સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કોની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેમાં સૌથી પહેલું નામ છે જગદીશ બાંગરવા. આ જગદીશ બાંગરવા તેઓ આઈપીએસ અધિકારી છે અને તેના જ કારણે આ આખો મામલો છે તે ખૂબ વધારે ગંભીર બની જાય છે કારણ કે આઈપીએસ અધિકારી તે સમાજમાં આવતા શ્રેષ્ઠ નાગરિકોમાંના એક છે. તેમની તાલીમ એ રીતે કરવામાં આવે છે કે જેનાથી ભારત અને તેનો સમાજ જે છે તેના નાગરિકો છે તે ખૂબ વ્યક્તિ જે છે તે સારો બની શકે તેની આખી આઈપીએસને એક આઈડિયલ માનવામાં આવે છે, આદર્શ માનવામાં આવે છે અને તેવામાં તેમનું આવું કૃત્ય બહાર આવવું તે સમાજ માટે, પોલીસ અધિકારીઓ માટે ખૂબ જ ચિંતાજનક છે અને તેના જ કારણે અત્યારે તેમની સામે તપાસના આદેશ આપવામાં આવે છે અને સાથે બીજા કયા પોલીસ અધિકારી સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે તે જાણીએ તો તેમાં પીઆઈ છે. પીઆઈનું નામ છે એલએન ડામોર સાહેબ. બાદમાં પીએસઆઈ છે, 2 પીએસઆઈ છે જેમાંના એક છે એએન પરમાર અને બીજા પીએસઆઈ છે બીબી ચુડાસમા અને સાથે સાથે વિનાયક ડેવલપર્સના એક અધિકારી છે તેમનું નામ છે અસીમ અબુલભાઈ અધમ અને અતુલ સુરાણી. આટલા લોકો સામે પોલીસે રાજકોટની સિવિલ કોર્ટે અત્યારે તપાસના આદેશ આપ્યા છે. સાથે સાથે આ આખી તપાસ જે છે તે ફરિયાદીના નિવેદનને આધારિત છે અત્યાર સુધી અને 18 એપ્રિલ આખા બનાવમાં ખૂબ મહત્વની રહેવાની છે કારણ કે 18 એપ્રિલે આગળની સુનાવણીની તારીખ આપવામાં આવી છે એટલે કે 18 એપ્રિલ સુધીમાં ડીસીપીના અસલી રાજ જે છે તે આપણી સામે આવી જશે. આ મામલે અત્યારે તો બસ એટલું જ કે કઈ રીતે ડીસીપીની બર્બરતા આચરી છે અને તેની સામે રાજકોટની સિવિલ કોર્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સાથે પીએસઆઈ અને પીઆઈ પણ તેમાં સામેલ છે. આગળ શું તપાસમાં ખુલે છે તે જોવું રહ્યું. આગળ અમે તમે સમાચાર આપતા રહીશું. આ મામલે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.